મારું ચુવાડ હા. ચંદન ના પપ્પા, બોલો બોલો બોલો. હું છોકરા જોડે જતી આવતા શું અચાનક છોકરા જોડે જવાનું ત્યાં કરી? કોઈ વાત નહીં, વગત નહીં. અને મને એવું થાય છે કે મારી જે થોડી ઘણી રકમ ભેગી થઈ ગઈ ને તે બે છોકરાને 50-50 આલતી આવું. તારા જોડે આ પૈસા ક્યાંથી આયા વળી? હું બાળ મંદિરમાં જે નોકરી કરતી હતી ને એમાંથી હું 1000 અલગ મેળતી હતી બરાબર. અને એનું મંડળ ચાલે અમાર બેનોનું. બરાબર. બરોબર, એમાં મારા લાગી ગયા એ પૈસા, તો મને 1 લાખ રૂપિયા લાગ્યા. હા, બરાબર. તો મને એવું છે કે લાઈન દઈ 50-50 આપી આવું જઈ બરાબર. તો જવું ને. પણ તને આટલા પૈસા આયા હા, તો તને એવું કેમ થયું કે લાય હું છોકરાને તો તું ઘરમાં રાખ ને, પૈસો જીરવા તો નહીં તાર જોડે? અને એવું ના હોય, હા. એ બચારાને કામ આવે છોકરાઓને. અલ્યા પણ એ છોકરાને કોમ આવે તો આપણે ઘરમાં તો કોમ જ આવશે ને તાર. એ તમારે કે આપણે તો જો આ ધંધો છે, આ ધંધામાં બધું ચાલી જશે થોડું થોડું, પણ છોકરાઓને બિચારાને કામ આવે. પણ જો આ નમકીનનો ધંધો કઈ એટલો બધો ચાલતો નહીં. આપણે મોડ આપણે ઘર ચાલે એટલો ધંધો ચાલે, અને આટલો પૈસો હોય તો ઘરમાં રાખ, આપડા હાજા મોંડે કોમ આવે. પણ તમને એવી ખબર હતી કે મેં બચાયા? આ તો બસ મેં બચાયા જ. મને એમ થયું કે મારા છોકરાને બેન 50-50 આપી દઉં. કોઈ વાંધો નહીં. જો તું તારી જીદ હોય એટલે તું માનવાનું તો શું નહીં, પણ એક કામ કર, તારે જો આ પૈસા હાલવા જ હોય હા. તો પેલા બે છોકરાનો અખતરો કરજે એવું? અને એમની પરીક્ષા કરજે, હા અને પરીક્ષા કરીને તારી પરીક્ષામાં પાસ થાય ને હા. પછી આ છોકરાને પૈસા હાલવાનું કરજે. તો હજી તું હાલતી નહીં. તો એવું કરીશ. હા, તો બે ના ઘેર વારા ફરતી જાઉં ને. હા, પેલા મોટા ઘર જા બરાબર. અને કને પરીક્ષા કરજે છોકરાની, સારું અને સારું. તારી પરીક્ષામાંથી પાસ થાય હા હા. તો રૂપિયા આલજે, અને એથી પછી નાના છોકરાને તો જજે. બરાબર. એટલે બે ની પરીક્ષા થઈ જાય હા. અને તારો સંતોષ થઈ જાય. હા. બરાબર? આ મારી વાત ભૂલતી નહીં. તમારે કઈ સાચી વાત છે તો હું જાઉં તાણે. બરોબર હે? તમે કીધું એ પ્રમાણે કરીશ. બરાબર. હા તો જા. તમારું અને માનું છું. ચાણ આયે તું પાછી કે જો 2 દાડા બે છોકરાને ઘેર 2 દાડા રહેવું છે. કોઈ વાંધો નહીં, જાય તો હું અહીં સાચું લઈ આવું. મારું 2 દાડા મારા છોકરાને ઘેર રહી મને મન તો થાય ને. કોઈ વાંધો પેલી નહીં. સોડી નાની એને જોઉં, મારા છોકરાને જોઉં, બે ના ઘેર 2 દાડા રહીશ. હું જઉં છું કોઈ હો. વાંધો નહીં. જા અને બે છોકરાના સમાચાર હારા પૂછી એ આવજે. હારું હારું હો, જા. હારું હારું. અરે રામ, આને શું હુજ્યું આવું બધી? અને અત્યારે આ બધું એ આટલો પૈસો ઘરમાં હાચ્યો હોય તો કોમ આવત વળી. પણ હવે આ બૈરા હે ને એ એમની જીદ નહીં આવે. પૂરી ના કરે તો આની સંતોષ ના થાય. પણ હા રેને મને જોઈ તો લેવા દે કે આ છોકરાની પરીક્ષામાં કેવી પાસ ઉતરે, એટલે એ તો ખબર પડી જશે. આય બરાબર. હા હા બેટા, હા બેટા, મને મારા છોકરા યાદ આવી ગયા. છોકરા આવી ગયા, મારી છોકરી યાદ આવી ગઈ કે લાવો જી આવું, ભેગી થઈ આવું. તો બેટા બસ એમાં ફોન શું કરવો હોય? આપણે ભાઈ આ મારા દીકરાને ઘેર આવવું હોય એમાં ફોન કરવાનો હોય બેટા? અરે બેટા મને એવું થયું કે એમાં શું ફોન કરવો છે? લાઈ મારા દીકરાને ઘેર જ જવું છે ને. હા બેટા બોલો, ક્યાં છે ચંદન? સારું બોલાય, ચંદન ને બોલાય. ચંદન જલ્દી બહાર આવો, મમ્મી આયા છે. મમ્મી અત્યારે આયા? લો મમ્મી પાણી. હા બેટા ભાઈને આપવા દે. કેમ મમ્મી અચાનક તમે આયા? નહીં કોઈ સમાચાર, નહીં ફોન બોન, કશું નહીં? અરે બેટા તમારા ઘેર આવવામાં મારે થોડો ફોન કરવાનો હોય બેટા? આપણા ઘેર તો આવવા કરવો પડે ને મમ્મી. અહીંયા આ તો બરાબર અમે કામકાજ હોય, અમે ક્યાંક બહાર જતા રહ્યા હોત તો. હા, ધક્કો ના પડે તમારે. એ તાર કેવી સાચી વાત કેટલા બેટા. વાગે નીકળ્યા હતા તમે ઘરેથી? હું સવારે વહેલી નીકળી હતી બેટા. ઓહો, સવારે વહેલી નીકળી ત્યારે અત્યારે પહોંચી 2:30 વાગે બેટા. તો ભલો તમારે મને ફોન તો કરવો તો કે નહીં? પણ જો બેટા એમાં ફોન કરવાનો મને કોઈ ટાઈમ રહ્યો નહીં. બરાબર? અને હું આવીશું એક કામે આવીશું બેટા તારી જોડે. કામે? હા, મારે શું કામ? થોડું કામ પડ્યું. તારા બાપા બહુ બીમાર થઈ ગયા છે બેટા, તો મારે પૈસાની જરૂર છે. 50-1,000 મને આપ બેટા. 50,000 ની જરૂર હા. છે? અહીંયા અમારી જોડે ધૂળ નહીં, હું તમને અલ્યા 50,000 પણ રૂપિયા આપીએ તારા પપ્પાને તો પછી તારા પપ્પાને એડમિટ કરવા છે પણ મારે. મમ્મી પૈસો 50,000 રકમ નથી. જેવી ઘરમાં પડી હોય, તમે થોડું તો વિચારો, પૂરો વાત કરો. આવું થોડું હોય પણ બેટા? ના હોય 50,000 રૂપિયા નહીં, અહીંયા 5,000 રૂપિયા મારા ઘરમાં નહીં પડ્યા હતા.
તો મારી છોડી તો તારા હમણાં જ બાપા કાવ્યાની ફી ના ભરી આપણે 9,000 રૂપિયા. તો મારે શું કરવાનું? તારા બાપાને મારે એડમિટ કરવા પડશે બેટા. એમને એ દાખલ બધી અમને કરીશ ના તો- ખબર પડે. અરે બેટા એવું થોડું હોય. અમારે કનો આશરો તમારો આશરો મારો હોય. અમારે કનો આશરો હોય તો આ તારા બાપા આટલા બીમાર છે તો હું તો અહીંયા આવી કે હું જઉં મારા છોકરા જોડે અને જઈને 50,000 લઈ આવું. તો મારે તો તમારા આશરા છે મારી અરે છોકરી. પણ અહીંયા અમે જ બીજાના આશરે અહીંયા નોકરીના આશરે અમે બેસી લેવા પહેલી તારીખના આશરે કે અમારો પગાર આવે તો અમે ઘર ચલાવીએ. અમારા ઘરના હપ્તા અહીંયા ફ્લેટનો હપ્તો જાય, કાવ્યનું ટ્યુશનની ફી, એટલે સ્કૂલની ફી ભરવાની હોય, મેન્ટેનન્સ ભરવાના હોય. અહીંયા પૈસો રહેતો જ નહીં. હાથ ઉપર નાખું તો શું પૈસા ના આવે? બેટા આવું ના ચાલે. તો હું તારા બાપાને લઈને ક્યાં જઉં? તમારે ત્યાં ના આવું ત્યારે ક્યાં જવું? મારે શું કરવાનું હવે? મારે તો તારા પપ્પાની દવા જ કરાવવાની છે. મને તો ગમે તેમ કરીને મને પૈસા કરી આપ. પૈસા નહીં અમારે તો મારા જોડે. તમારો આશરો છે બાબા. એ બરાબર, તમે બરાબર, એ બધી વાત સાચી, પણ અમારી જોડે એક રૂપિયો નહીં એટલે જો હું તમને આ બાબતે કોઈ મદદ નહીં કરી શકું. અરે ના ચાલે મારી છોડી. આવું થોડું ચાલતું હશે. તું ગમે તેમ કરીને અમે મને તમને 50,000 લેવા આવ્યા હોય 2 દાડા નો શાંતિથી. ના તું 50,000 કરી આપ મને. 50,000, 5,000, અહીંયા શું બોલ્યો? તમે તો મારા બળે દીકરે મારે ભીખ માંગવાની લોકો કે ભીખ માંગવું. તમે મારા છોકરા શું કામ ના મારે? પણ ના હોય પૈસા તારા જ તમને કહીએ ના આવ્યું. આવું ના ચાલે. નહીં પૈસા મારી જોડે. ના. મમ્મી નહીં પૈસા ના હોય નહીં ના પાડતા હોય એમ કરે અરે પણ મારા ના બધે હોય તો ના પાડતા. બધે છોકરા હવે મારું પેલાને કહેજો મને એ પેલો આવે તમારી ઘોડે જવાબ આપશે તું જઈશ કે હા તો રાજન જોડે જો જતા હોય તમે, રાજન કદાચ તમને પૈસા આલતો હોય તમે તાહે લઈ લેજો, બાકી મારી જોડે તો તારા રૂપિયાની આશા રાખતા નહીં એ રીતે. દવાખાન બાબતની તો મારી જોડે આ પૈસો નહીં. તો સાંભળ તો હવે મારે તારું પાણી નહીં પીવું. એમાં પાણી થોડું ના અરે આવે. ના, તારું પાણી નહીં પીવું. તો હું તો આ હેડી આ તારા બાપા આટલા બીમાર છે ને તને એની ખબર નહીં પડતી કે આ મારી માન પૈસા કરી નહીં પૈસા મારી તો જોડે. મારે અહીં રહીને પછી શું કરવાનું છે? હું તો આ નીકળી મારે તારું પાણી પીવું નહીં. હું તો આ હેડી નહીં, મારી જોડે ભાઈની ઉકેલ નહીં પૈસા આપીએ. હવે એમાં પાણી ના પીવાનું એવું કોને કીધું? પૈસા ના આપે એમાં પાણી નહીં પીવાનું. આટલી બધી થોડી ટણી ચડાવવાની હોય. અરે ટણી ચડા તો ચડે, એમાં આપણે શું? નહીં પૈસા ના હોય ચાહી આલીએ પૈસા. અને અચાનક કઈ કે તો થોડી કોઈના ઘરમાં ભરી મેક્યા તો હોય. પહેલેથી પછી. કીધું હોય તો થોડું સેટિંગ એ થાય. ના ભલે એમને ખોટું લાગ્યું તો લાગે, બાકી પૈસા તો નહીં આપણી જોડે. પણ જબરું ખોટું લગાડીને જતા રહી રહ્યા. હા એ તો જોયું મેં, પાણી એ નહીં પીધું જો ને. હશે યાર, જવા દે, હું તો જઉં બહાર. રાજન, ઓ રાજન, મમ્મી આ અરે મમ્મી તમે હા બેટા. ઓહ અચાનક કે મમ્મી અત્યારે આ ટાઈમે અરે બેટા મને એમ થયું કે લાવી મને જવા દે, મારા રાજન ના હતા. આવો તમે કીધું આવું જી આવું. મેં કીધું રાજન ના હતા કઈ તે માટે આવી. બરોબર બેટા? કેવું છે કયો? આવો શાંતિ બેટા? આવો શાંતિ શાંતિ છે ને? આવો શાંતિ મમ્મી આવો શાંતિ છે ને બેટા? આવો સારું સારું. મને એમ થયું મેં લાવી હું જી આવું. ના આવો મને લ્યો. બેટા તમે સાંભળી ગયા. હા, પાણી પાણી લાવો ચાલો. હા બેટા પાણી તો લઉં પણ તને એક વાત કરવા આવીશું બેટા. બોલો ને મમ્મી શું આમાં મારે બહુ જરૂર છે. તારા પપ્પા બહુ બીમાર છે તો એમને દાખલ કરવાના છે, હા, એડમિટ હા. કરવું પડશે. એનું કરવું, પૈસા છે નહીં તો મને 50,000 કરી આલ ને બેટા. શું છે પપ્પાનું? અરે બહુ બીમાર થઈ ગયા છે બેટા. 50,000 પણ મમ્મી તને ખબર આટલો નાનો વ્યવસાય હું ક્યાંય આટલા બધા પૈસા ભેગા કરી શકું? અરે પણ આ બેટા ભાડાના મકાનમાં મમ્મી રહું છું, મારી જોડે એટલા પૈસા હોય જ નહીં મમ્મી, તમે સમજો. પણ બેટા કરી આલવા પડે. તો પછી મારે તો તમારો આશરો, તમારો આધાર, તમારા ઉપર જ મારે તો ચાલવાનું વાત છે. સાચી તમારી, પણ મારી જોડે મમ્મી એટલા પૈસા હાલ છે જ નહીં, હું ક્યાંથી લઈને આવું આવું થોડું ચાલે બેટા? તો તું ફટ મને ના પાડી દેશ પણ બેટા? મમ્મી મારી જોડે છ નહીં ના, હું ના થોડો પાડું. આવું થોડું ચાલે છ બેટા? નહીં તો હું પૈસા કરી ચાલું ને ક્યાં ના કરી ચાલું મમ્મી? તો પછી પણ તારા- મારી જોડે હાલ એવા તો કોઈ તારા પૈસા પપ્પાને છે. મારે દાખલ કરવા તો હું શું કરીશ બેટા? કયો હું ક્યાંથી લાવું પૈસા? શું કરશું? મારે તો તમારા છોકરાની જ આશા હોય કે ચલો મારા વાત છોકરા સાચી જોડે તમારી, જવું. પણ હવે એક તો ભાડાના માગું. મકાનમાં રહીએ, નોકરી કરું, મારે તો મહિનાનો હજી પગાર નહીં આવ્યો મારી જોડે. તો મારો 15,000 પગાર છે. 15,000 માં હું ને કિંજલ અમે આ ઘર ચલાવીએ મમ્મી, એટલું છે મમ્મી. તો કિંજલ ચા જઈએ તારે? હા કિંજલ? કિંજલ બહાર જઈએ અત્યારે હાલ. એવું છે? હા એ વસ્તુ લેવા ગઈ, આટલામાં જ છે ક્યાંક. એવું છે? હા તો ભલે કિંજલ બહાર જઈ હોય પણ તું મને પૈસાનું કરી આલ પણ setting. મમ્મી પૈસા જ નહીં એટલે હું પૈસા ગમે તે ક્યાંથી તારા ભાઈબંધ જોડેથી લે, ગમે તે કરવા મને સેટિંગ કરી આલ. મારે તારા પપ્પાને દાખલ કરવાના છે બેટા. લાવું? મમ્મી મારી જોડે તો હાલ 1 રૂપિયો થાય એવો નહીં મમ્મી. તમે એવું હોય તો મોટા ભાઈ આપડા ભાઈ ઘેર જાઓ, એવું હોય તો ભાઈ કરી આલશે તમને. અરે આવું થોડું ચાલે? હું આવરી અહીંથી અહીં જ કરે રાખું બેટા? પેલા મને તારી આશા હતી
કે મારો રાજન નાનો સલાઈ રાજન જોડે જવું. વાત સાચી, પણ હવે મારી જોડે કોઈ એક રૂપિયો હોત ને હું ક્યાંથી આલું? તમને કહું તો 15,000 મારો પગાર હ. 15,000 માં 7,000 મકાનનું ભાડું ભરું મમ્મી, ઘર ચલાવું, ક્યાંય પૈસા ભેગા થાય? એટલા પૈસા તો હોવા જોઈએ ને મારી જોડે. અરે બેટા, તો હવે અમે જઈએ ચારણ, તમારો આશરો છે અમાર તો. રે શું કરશું? બબે છોકરે મારે કોકની જોડે માંગવાના બેટા? એટલે તમે અહીં અમદાવાદમાં રહેશો ને તમારા ઘરમાં એટલા પૈસા નથી હોતા? પૈસા તો હોય મમ્મી, પણ હવે થોડા ઘણા પૈસા હવે એટલા બધા કઈ થોડા આટલા બધા ભેગા થઈ જાય? એવું થોડું ચાલે? તમે રહ્યો છો અમદાવાદમાં, તમારી જોડે પૈસો તો હોવો જોઈએ ને. ના, અહીં હમણાં એક તો પેલી આવશે, પેલી એક આઈ થશે કે તો મમ્મી પૈસા લેવા આયા આમ ને તેમ ને હમણાં. અરે એ સની કે પૈસા સની લેવા આવી? અમારું એટલે મારું પણ મને આવું ના કરશો પછી હું ચાલ. પણ અમારું મમ્મી પૂરું જ નહીં થતું, હું ક્યાંથી આવું ના ચાલે. મને પૈસા કરી આલ બેટા, નકર પછી જો હું તો આ હેડી તું આવું કરતો હોય ને ના હોય તો તો ક્યાં ના ચાલે. તો પછી મારે તાર ઘરે રહી ના તાર ઘરે રહીને મારે કરવાનું શું? તો આ હેડી મારે નહીં, આ ના પાડ્યું મને. તમે જો તમે અમારું ના સમજતા હોય તો આ ઘરમાં રહીને કરવાનું શું અમારે? અને અહીં આવીને અમારો શું કામ છે પછી? અરે રે શું કરો? આવું થોડું ચાલે? ના હોય તો ચાહી લઈને આલીએ, તમને હોય તો આલીએ જ ને, નહીં આલતા. શું આલ્યું તમે? કશું આ જુદી આલ્યું છે? પણ એ તો નહીં એટલે નહીં આલ્યું અત્યાર તો સુધી. આ ના ચાલે. મને આ નહીં મોટો ગમતું. પગાર થશે તાણે નહીં આલીએ પૈસા. એ કને ભાર્યા ભાઈ અમે પછી અત્યારે તમે નથી આલતા પછી શું કામ ના એ પૈસા અમારે? ચાલો જા, ભલે મારે નથી રહેવું. તને તાર બૈરાની બીક લાગતી હોય ને તો તટતું પડ્યો રે. ચાલ શું કરું? બબે છોકરે મારા ઉઠ્યું, મને એમાંથી એકેને ના પાડી દીધી. તો આ ઘરે રહીને શું કરવાનું? બબે છોકરે મારો તો આની આજ રાત રહી. તો હવે હું તો નીકળી જાઉં છું આ ઘરેથી, મારે નથી રહેવું. બબે છોકરા શું કરવાના બાપા? બે છોકરા ત્યાં જઈ તાએ ના પાડી, અહીંયા આ ઘેર આવી તો અહીંયા ના પાડી. તો મારે કરવાનું શું? લાઈને પપ્પાને જઈને કહું કે અરે બબે છોકરાએ ના પાડી, છોકરાને મારે કરવાનું છે ને. પપ્પા કહેતા તે સાચું થયું. અને તે છોકરાએ મારું તો આવું કર્યું. હું પાછી આવી બાપા. તમે આવી ગયા અમારે ત્યાં તો નાત તું તો એમ કહેતી હતી કે હું 2 દાડા રહે, એક દાડો પેલા છોકરાને ઘરે રહે, એક દાડો પેલા છોકરાને ઘરે રહે. અને આજ સવારે જઈને આજ નોંધી આજના જ પાછી આવી ગઈ. કેમ શું થયું? શું કરું? બે ભાઈએ મને તત્કાલીન પાછી મોકલી. મને એમ કહેવા માંડ્યા શના પૈસા શની વાત તમારી જોડે ચા વધારો હોય છે તમે તમને આલીએ. ઓહો, તો હવે કરવાનું શું થાય મારે? તો બે ને એવો જવાબ આલ્યો. હું પાણી પીવાય ના રે. બે માંથી એકેયના ઘેર મારે પાણી નહીં પીવું. પેલો કે મારે બાયડીની બીક લાગે, પેલો કે મારે છોકરી નાની, એને ભણવાનું હોય, એના ખર્ચા હોય, ઘરના ખર્ચા હોય. તમે વણ પૂછે શું કરવા અહીં જોડે આવો છો? મને આવો જવાબ આલ્યો મોટા એ. અને નાના એ ફટદઈની બાયડીની બીક બતાવી મને. પાણી પીવા રહી. બે માંથી એક ઘરનું. ત્યાં પરીક્ષા કરી ખરી છે? પરીક્ષા કરી ક્યાં તો ખરી વાત તો કર. મેં કીધું તાર બાપાને દાખલ કરવા છે તો મને 50,000 હાલ. બરાબર. તો મને એવું કે શેના પૈસા? કે અમારે કે અમે બાટ પૂરું કરીએ છીએ. તો તમે બાટ પૂરું કરો છો તાર બાપ હામું નહીં જોવાનું, તારે અમારા બેન હામું જોવાનું નહીં. તો મારા દીકરા શા કામના? બરાબર. તો મને કે એવું થોડું હોતું હશે? અમારી આવા કોઈ પણ અમે રહીએ છીએ ના ચાલે. તો અમે તો તમારા ઉપર નિર્ભર છીએ. તમે અમને અત્યારે તમે અમારી લાકડીઓ કહેવાય. તમે ટેકા કરો અમને તો ઉભા રહેશે. તારા પપ્પાની દલાલ ગાદી કરાય. પણ આવડા મોટા શહેરમાં રહે, 2 છોકરા નોકરીઓ કરે, એમના ઘરમાં 50,000 જેવી રકમ ના હોય. મેં કીધું મેં કેમ તારા ઘરમાં પૈસા જ નથી? આવું થોડું ચાલતું હશે? કે ના 1 રૂપિયો નહીં હોય તો થોડા ઘણા હોય. તમારે ના જોઈએ કે મને જવાબ એવા બે આલ્યા. હું લૂતા લમડે પાસે આવી પાણી પીવાય નહીં રહી. બે માંથી કઈ ઘરનું. ઓહો, બે ને એવું કર્યું. મારે તો શું કરવું? હું તો અમે તે ભગવાન સારું કરજો બાપા. હવે તને કોઈ સમજાણું? હવે સમજાણું મને. મારી વાત સાચી પડી? હા, તમે કહેતા હતા ને એ સાચું છે. જો હવે જે તમે બોલ્યા એ સાચું છે. છોકરાની પરીક્ષા કરજે, પછી આલજે. જો હા, મેં તને કીધું કે ભાઈ આટલો પૈસો તારા ઘર આવ્યો, તારી મહેનત નો પૈસો હતો ને. તું એક આ બાળ મંદિરમાં તેડા કરી બેનની નોકરી કરી અને એમાં ત્યાં પૈસો બચાવ્યો તો કેવી બચાવ્યો? 1000 રૂપિયા હું અલગ અલગ કરતી હતી. બરાબર. એમાં મારા લાખ ભેગા થયા. મને 2 ભાઈ 50 ચાલુ. બરાબર. જો એટલે તને દીકરાનો પ્રેમ હતો. પણ મારી વાત મારા અનુભવો પ્રમાણે વાત ખોટી નથી. મેં તને કીધું તું કે આ લાખ રૂપિયા આપણા ઘરમાં રાખ. અને આપણે હવે છેલ્લી ઉંમરો કહેવાય, આપણે કહેડા મોણા કહેવાય. ચાણા હાજા મોડા થઈએ, ખબર ના પડે. એ દાડે આ ઘરમાં આટલો પૈસો હોય તો આપણે દવા દારૂમાં કોમ આવે. પણ તું તારા દીકરાના પ્રેમમાં તણાઈ ગઈ અને તારા દીકરાના તને શું કે ભાઈ મારા દીકરાને
50,000 આલતી આવું. મને એવું હતું. મેં તને શીખવાડ્યું હતું ને સાચી કે વાત ભાઈ છે દીકરાની તમારી. પરીક્ષા કરજે ને ત્યાં કર્યું ને અરે વાહ. કે સારું કર્યું. તને ખબર પડી કે જો અત્યારે તો જેમ જેમ સમય ફરે ને એમ પાંદડા ફરતા હોય. સરસ, હા. એટલે અત્યારે કોઈના ભરોસા ના રખાય ને. આટલી નાની થોડી ઘણી રકમ હોય ને તો ઘરમાં મેલી રખાય. તો આપણે કોક દાડો હાજો મોદો મારો ધંધો હારો ચાલ્યો ના ચાલ્યો એ દાડે આટલો ઘરમાં પૈસો હોય તો વધારે તો નહીં પણ આપણા દવા દારૂ તો કામમાં આવે. તમારી કેવી સાચી વાત છે, પણ મને એટલી લાગણી થઈ મારા છોકરા ઉપર કે લાય બે છોકરાને આલુ 50-50, પણ એને કોઈ કદર ના કરી. મારે સારું થયું તમે કીધું એ પ્રમાણે મેં કર્યું અને એમ કાઢીને મેં તો આલી દીધા હોત તો બે હા તો તો આપણે ધક્કો મારે ને તર મને એવું જ કર્યું, નાના એવું કર્યું, મોટા એવું કર્યું. એટલે હવે તને ખબર પડી ને. હવે મને ખબર પડી કે સારું પૈસો હોય તો નહીં કહેતા આગળ ગમે તારે આપણે કામ આવો. દવા દારૂ છેલ્લે આપણે કોઈ માગવા ના એટલે પડે. જો કહેવતમાં કીધું છે ને કે થોડી ઘણી રકમ હોય ને તો તમારા ઘરપણમાં તમે હાચવી રાખજો. આ મૂડી તમારા કામમાં આવશે. કામમાં આવે. સાચું. આ સતા છોકરી અત્યારે આપણે ભીખ માંગવાનું થાય, પણ તમે બોલે સાચું બોલ્યા છો કે રાખજે. તમે એની પરીક્ષા કરી બે છોકરાને. કોઈ વાંધો નહીં, ચિંતા ના કરશો. તમે પૈસા તો પાછા લાયા છો ને? હા, લાઈ પૈસા બસ પાછા. હવે પૈસા તમારા ઠેકાણે મેળજો ના, અને આપણે વગે વગે વાપરશું. હવે એ જ કરીશ. આ પૈસા ના મૂકીશ. ભવિષ્યમાં ગમે તારે આપણે હાજે માદે આ રૂપિયો કામ આવશે. હા. તમને ખબર નહીં પડવા દીધી. આ 1000 રૂપિયા અલગ કરતી હતી ને મેં તમને કોઈ દાડો કીધું? ના મને જો મારો તો એવો નાનકડો ધંધો હું પેલો નમકીન નું કરું છું. નાનો એવો ધંધો ચાલે, મોડ ચાલે. એમાં આપણું ઘર પૂરું કરીએ આપણે 2 જણાનું, બરાબર. તો પણ આ પૈસો મોટું કોઈ આપણી આપત્તિ આવે, કોઈ બીમારી આવે, હા, કોઈ એ એવો- માટે કર્યું તો મેં. એ દાડે કોમ આવે. એટલે જો આપણા ને છોકરા ભરોસે ના રહેવાય. આપણા ઘરપણની જો આપણો હથવારો આપણે બે એકબીજાના હથવારે રહી અને આપણું ગુજરાન ચાલે એવી રીતે આપણે રહેવાનું છે. અને કોઈની આશાએ અને એવા દીકરાઓની આશાએ રહેવી અત્યારે બધી આશાઓ ઠગારીને આવડે. ઠગારી નાખી. એટલે આપણે ને હવે આપણી રીતે ખોટ મજા કરો. હવે જો હવે હું શું કરીશ? આ તો સારું થયું મેં રાખી મૂક્યા અને આ મને દયા આવી મારા છોકરા ઉપર, પણ આ દયા હવે હું ખાઈશ નહીં. અને આ રૂપિયા હવે હું હતો એમ બેંકમાં મેલીશ. અને અત્યારે આપણે જેમ મહેનત કરીને ખાઈએ છીએ ને એ રીતે તંતર નમકીન માંથી જે આપણને મળે એમાંથી ખાવા. બરાબર બસ. આ તો 10,000 માંથી હું 1000 જો કાઢું. આટલી વાત કે મારી મોની હોત તો તારા ઠેઠ અમદાવાદ શહેરમાં જવાનો થપ્પો પડત. ના પડે. આજ છે 500-700 રૂપિયા વાપરી નાઈ હા, હા. સવારે જઈને હોજે પાછી આ આવી. છે. એક ઘેર પાણી પીવા હું નહીં રહી. બસ તો ભાઈ સમજી દો હવે તમે. મને હવે એમ થઈ ગયું કે ના ના હવે અમે બે માણસ શાંતિથી રોટલો કરી ખાશું અને રહેશું. અને જે ધંધો થશે એ તમે કરો તમ તારા જે બસ. થાય. અને તમારી જોડે તમ તાર તો હું આવતી જતી દુકાને ઉભી રહીશ અહીં. બસ તો ભાઈ તમે સમજી દો. આ મારું ચુવાણ